હેલો એવરીવન, વેલકમ ટુ ડીજે કી પાઠશાલા લર્નિંગ મેડ ઇઝી. આજનો આપણો ટોપિક છે કેથોડ રે ઓસિલોસ્કોપ. કેથોડ રે ઓસિલોસ્કોપનું સ્ટ્રક્ચર અહીંયા જોવા મળે છે આપણને. એની અંદર મેઇન પાર્ટ્સ છે એના ત્રણ. ફર્સ્ટ છે ઇલેક્ટ્રોન ગન, ડિફ્લેક્ટિંગ સિસ્ટમ અને ફ્લોરોસેન્ટ સ્ક્રીન. હવે અહીંયા જે આપણને ટ્યુબ દેખાય છે એ બનેલી હોય છે ગ્લાસની, અને એની અંદર આપણે પ્રોવાઈડ કરીએ છીએ વેક્યુમ. વેક્યુમ પ્રોવાઈડ કરવાનું રીઝન એ છે કે આની અંદર જે ઇલેક્ટ્રોન્સ જનરેટ થાય એ ઇલેક્ટ્રોન્સ બીજા કોઈ પાર્ટિકલ સાથે કોલાઇડ ના કરે, એટલે કે ભટકાય નહીં. એના લીધે આપણે ટ્યુબને વેક્યુમ રાખીએ છીએ. હવે આપણે એના એક એક પાર્ટ્સને સમજીએ. પહેલો પાર્ટ છે ઇલેક્ટ્રોન ગન. એટલે તમને અહીંયા દેખાતું હશે કે સૌથી પહેલા મેં આપ્યો છે અહીંયા હાઈ વોલ્ટેજ, અને હાઈ વોલ્ટેજ જાય છે ફિલામેન્ટની અંદર. ફિલામેન્ટ એટલે કે આપણે એક હીટિંગ એલિમેન્ટ કહીએ છીએ કે હીટિંગ એલિમેન્ટ છે. જ્યારે આની અંદરથી હાઈ કરંટ પાસ થાય તો ફિલામેન્ટ થશે ગરમ, એટલે ફિલામેન્ટ હોટ થશે, એ હીટઅપ, અને એ જે ફિલામેન્ટ હોટ થઈ એ તમારા આગળના આપેલા કેથોડને, જે તમને અહીંયા દેખાય છે વર્ટિકલ પાર્ટ, એ છે કેથોડ. એ કેથોડને ગરમ કરશે. અને જ્યારે કેથોડ ગરમ થાય તો કેથોડની પ્રોપર્ટી છે કે વેન ઇટ ગેટ્સ હીટ અપ ઇટ એમિટ્સ ધ ઇલેક્ટ્રોન, એટલે એ બહુ બધા ઇલેક્ટ્રોન્સ રિલીઝ કરશે ઓન ધ ડિપેન્ડન્સી ઓફ ધ હીટ પ્રોડ્યુસ્ડ, રાઈટ. ધ ઇલેક્ટ્રોન્સને રિલીઝ કરશે. હવે ઇલેક્ટ્રોન્સ જે રિલીઝ થશે એ ઇલેક્ટ્રોન્સ મારે પહોંચાડવાના છે અહીંયા સ્ક્રીન પર. હવે સ્ક્રીન પર બહુ બધા ઇલેક્ટ્રોન્સ એકસાથે પહોંચશે તો પણ મારી સ્ક્રીન બ્રાઇટ લાગશે, અને જો ઓછા ઇલેક્ટ્રોન્સ પહોંચશે તો મારી સ્ક્રીન પર જે સિગ્નલ છે એ ડીમ લાગશે. તો મારે અહીંયા બ્રાઇટનેસ કંટ્રોલ કરવા માટે અને નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ અહીંયા કેટલા પહોંચે છે એને કંટ્રોલ કરવા માટે એક ગ્રીડ મૂકવી પડશે. તો અહીંયા આપણે એક ગ્રીડ મૂકી છે. હવે જ્યારે ઇલેક્ટ્રોન્સ મેજર ટાઈપ ઓફ ઇલેક્ટ્રોન્સ જ્યારે રિલીઝ થાય છે કેથોડમાંથી, તો એ શું કરશે કે આખા ટ્યુબમાં ગમે ત્યાં સેપરેટલી ઓર આડાઅવડા ગમે ત્યાં ફરશે. તો મારે એને ફોકસ કરવા પડશે. તો એને ફોકસ કરવા માટે મેં અહીંયા મૂક્યું છે ફોકસિંગ એનોડ. જે ફોકસિંગ એનોડ હાયર વોલ્ટેજ અપ્લાય કરેલો એનોડ છે, એને પોઝિટિવ પોટેન્શિયલ પર છે, અને એના લીધે શું થશે કે બધા જ ઇલેક્ટ્રોન જે નેગેટિવ પોટેન્શિયલ પર છે એ એના તરફ અટ્રેક્ટ થશે અને અહીંયા ફોકસ થઈ જશે. હવે અહીંયા ફોકસિંગ એનોડ છે એ આગળ મોકલશે ઇલેક્ટ્રોન્સને. પણ મારે જો એને એક્સેલરેટ કરવા હોય, મારે એની સ્પીડ વધારવી હોય, તો હું શું કરીશ, વધારે હાયર પોટેન્શિયલ અપ્લાય કરીશ. જો વધારે હાઈ સ્પીડ પોટેન્શિયલ, હાયર પોટેન્શિયલ, પોઝિટિવ પોટેન્શિયલ આવશે તો ઇલેક્ટ્રોન્સ વધારે એની તરફ અટ્રેક્ટ થશે અને જલ્દી અટ્રેક્ટ થશે. તો એના લીધે અહીંયા એની સ્પીડ ઇન્ક્રીઝ થઈ જશે. સ્પીડ ઇન્ક્રીઝ થયા પછી મારે કોઈ પણ સિગ્નલ છે તો મારે સિગ્નલની બે પ્લેટ્સ જોઈશે, કે એક છે વાય પ્લેટ્સ અને એક છે એક્સ પ્લેટ. વાય પ્લેટ જે મેં મૂકી છે એ ડિફ્લેક્ટિંગ પ્લેટ શું કરશે, એને વર્ટિકલ ડિરેક્શન પ્રોવાઈડ કરશે. એટલે મારે જ્યારે ઇલેક્ટ્રોન બીમને વર્ટિકલ ડિરેક્શનમાં લઈ જવા હશે તો મને વાય પ્લેટ કામ આવશે, અને એક્સ પ્લેટ છે એ મારા ઇલેક્ટ્રોન્સને હોરિઝોન્ટલ મુવમેન્ટ માટે કામ આવશે. એટલે આપણે જો તમે સીઆરઓ પ્રેક્ટિકલ્સ લેબમાં જોયા હોય તો એની અંદર જે ટાઈમ બેઝ છે એ એક્સ પ્લેટથી રિલેટેડ છે, રાઈટ. હવે તમારો જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન બીમ છે, ઇલેક્ટ્રોન અહીંયાથી આગળ આવ્યું, આગળ આવીને એ ભટકાશે એક સ્ક્રીન પર. એ સ્ક્રીનને આપણે કહીએ છીએ ફ્લોરોસેન્ટ સ્ક્રીન. એટલે ગ્લાસ સરફેસની છે અને એને કોટ કર્યું છે આપણે ફ્લોરોસેન્ટ મટીરિયલથી. યુઝ્યુઅલી ત્યાં ઝિંક સલ્ફાઇડ યુઝ થતું હોય છે, ગ્રેફાઇટ પણ યુઝ થાય છે, રાઈટ. તો એ ફ્લોરોસેન્ટ સ્ક્રીનનું કામ શું છે કે ફ્લોરોસેન્ટ મટીરિયલ જે છે એ જે ઇલેક્ટ્રોન બીમની કાઇનેટિક એનર્જી હતી, જે હાઈ સ્પીડથી ઇલેક્ટ્રોન, હાઈ એક્સિલરેશનથી ઇલેક્ટ્રોન આવતા હતા, એ કાઇનેટિક એનર્જીને જ્યારે આ સ્ક્રીન પર ભટકાશે તો એ હીટ અને લાઇટ એનર્જીમાં કન્વર્ટ કરી દેશે, અને એના લીધે જ્યારે ઇલેક્ટ્રોન્સ આના પર કોલાઇડ થશે તો તમને એક બ્રાઇટ સ્પોટ જોવા મળશે, વિચ ઇઝ અ ગ્રીન સ્પોટ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ કેથોડ રે ઓસિલોસ્કોપ. કે જ્યારે આપણે કોઈ ઇનપુટ સિગ્નલ આપીએ તો જ્યારે સિગ્નલ્સને મારે સ્ક્રીન પર જોવું છે તો એ સ્ક્રીન પર જોવા માટે આ સીઆરઓ આપણે યુઝ કરતા હોઈએ છીએ. Learn today, lead tomorrow. See you in the next video.